दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। દિલ્હીમાં લાગ્યા અડવાણીના પત્રના પોસ્ટરો, રાજકીય ખળભળાટ વધ્યો। અડવાણીને મોડી રાત સુધી મનાવવાના પ્રયાસો નિષ્ફળ, મોદીએ પણ કર્યો ફોન। કહ્યું શંકરસિંહે, મોદી વિશે અડવાણીએ પહેલા વિચારવું જોઈતું હતું। અમદાવાદીઓને વિશ્વ કક્ષાના મલ્ટી લેવલ પાર્કિંગની ભેટ। રાજ કુંદ્રાને રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીમાંથી સસ્પેન્ડ કરાયા। ભાજપ પ્રચાર સમિતિના અધ્યક્ષ બનેલા મોદીને મુસ્લિમ સમાજના વધામણા। અડવાણીના રાજીનામા બાદ આજે સવારે પાટનગર દિલ્હીમાં પોસ્ટર યુદ્ધનો પ્રારંભ થયો છે, જેમાં અડવાણીએ લખેલા પત્રને પોસ્ટર સ્વરૂપે તૈયાર કરી ઉપર એવું લખાણ લખવામાં આવ્યું છે કે આ છે ભાજપનો અસલી ચહેરો। હવે જોવાની બાબત એ છે કે આ પોસ્ટર કોણે લગાવ્યા અને શા માટે લગાવ્યા। પરંતુ આ પોસ્ટર લગાવવાથી એક નવો વિવાદ શરૂ થયો છે, જેમાં ભાજપના લોકો જ એકબીજા ઉપર આક્ષેપ કરતા થયા છે। તો બીજી તરફ ભાજપ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટર વિરોધ પક્ષ દ્વારા લગાવી ભાજપને બદનામ કરવાનું કાવતરું કરાયું છે। વાત જે કંઈ પણ હોય, અત્યારે અડવાણીનું રાજીનામું એ દેશની રાજકીય પરિપાટીમાં હલચલ મચાવી દીધો છે। નરેન્દ્ર મોદીને ભાજપ પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાના વિરોધમાં પક્ષના વરિષ્ઠ નેતા અડવાણીએ તમામ પદોથી રાજીનામું આપી દેતા ભાજપમાં સંકટ આવી ગયું છે। અડવાણીના નિર્ણયથી ભાજપ અને એનડીએને આંચકો લાગ્યો છે। જો કે તેઓ એનડીએના પદે ચાલુ રહેશે। અડવાણીની જાહેરાત પછી રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, એસ હલુવાલિયા, એમ કે નાયડુ, અનંત કુમાર અને વી કે મલ્હોત્રા મનાવવા માટે તેમના ઘરે પહોંચી ગયા હતા। મોડી રાત્રે ભાજપ સંસદીય બોર્ડે અડવાણીનું રાજીનામું નામંજૂર કર્યું હતું અને આ ઉપરાંત તેમણે મનાવવા માટેના પ્રયાસો મોડી રાત સુધી કરવામાં હતા, જેમાં ભાજપના ટોચના નેતાઓ પણ પહોંચી ગયા હતા। બીજી તરફ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના ગુરુને ફોન કરી મનાવવાની કોશિશ કરી હતી, પણ આ તમામ કોશિશ નિષ્ફળ રહી હતી। ભાજપના રાષ્ટ્રીય નેતા એલ કે અડવાણીએ પક્ષમાંથી તમામ પદો પરથી રાજીનામું ધરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે। આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભાજપના સિનિયર મોસ્ટ નેતા, ભાજપ અને સંઘના સ્થાપક એવા લાલકૃષ્ણ અડવાણીના રાજીનામાના સમાચારથી હું ખૂબ જ દુઃખી થયો છું। તેમના રાજીનામાના પત્રમાં વ્યક્ત થતી વેદના ભાજપ આદર્શવાદી પક્ષ નથી રહ્યો, પક્ષમાં લાલચુ તત્વો ઘૂસી ગયા છે, તે ખૂબ જ સૂચક છે। શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે અડવાણીને આજે ખબર પડી કે ભાજપ આદર્શવાદી નથી રહ્યો। पूरा मामला हुआ है अडवाणी जी के साथ। देखिए, अडवाणी जी ने जो इस्तीफा दिया है अपने सब पदों से भारतीय जनता पार्टी में, मैं भी इनकी वेदना में दुखी हूँ, क्योंकि इतने सीनियर आदमी, और मैं समझता हूँ कि सीनियर मोस्ट कह सकते हैं भारतीय जनता पार्टी, जनसंघ के पिता कह सकते हैं, इसे सीनियर मोस्ट लीडर भारतीय जनता पार्टी के इनको ये व्यथा के साथ रेजिग्नेशन देना पड़ा है। इन्होंने कहा है कि आदर्श नहीं रहा है और कुछ लोग ऐसे घुसे हैं जो सेल्फ ओरिएंटेड है। अडवाणी जी को मैं पूछना चाहता हूँ कि आपको ये 87 साल की उम्र में आज मालूम पड़ा कि पार्टी आदर्श के बाहर जा रही है? मेरे को जो 95 में मालूम पड़ा था, अडवाणी जी को उस समय मालूम पड़ता तो शायद आज इनको ये व्यथा व्यक्त करने की नौबत नहीं आती। ऐसे लोग पार्टी में घुस गए तो आज मालूम पड़ा आपको कि ये सेल्फ ओरिएंटेड लोग बीजेपी का कब्जा कर रहे हैं। तो जब आपका नंबर लगा तब आप दुखी है, तो आपने जो बोया है, आपने कांटे बोए हैं और आप आम के लिए अपेक्षा करते हैं, वो संभव नहीं है। मैं गोवा एग्जीक्यूटिव को बीजेपी की दृष्टि से अगर देखने जाऊं तो इट इज़ अ बिगिनिंग ऑफ द एंड ऑफ बीजेपी। और जिस कल्चर हावी हुआ और जिस टाइप का कल्चर रिजेक्ट हुआ, वही दिखाई पड़ता है कि नाउ फॉर बीजेपी द टाइम हैज़ गॉन। एक लेकिन मुझे बताना है आप भी बीजेपी को कि नेवर गिव अ न्यूक्लियर बटन टू मोदी बाय मेकिंग हिम प्राइम मिनिस्टर। अदरवाइज आज गुजरात खोखला हो गया है, कल पूरा कंट्री हो जाएगा।
જ્યારે જીપીપીના ઉપાધ્યક્ષ સુરેશ મહેતાએ અડવાણીના રાજીનામા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગોવા કારોબારીની બેઠક એ ભાજપનું સૌથી ખરાબ પાનું કહેવાય. આ બેઠકથી ભાજપના પતનની શરૂઆત થઈ ચૂકી છે. જે સંસ્કૃતિનો ભાજપમાં ઉદય થઈ રહ્યો છે તે ભાજપના પતન તરફ જઈ રહ્યું છે. મોદીને વડાપ્રધાન પદે ન સોંપાય કારણ કે તેમણે ગુજરાતને ખોખલું કર્યું છે. હવે ભારતને પણ ખોખલું કરી નાખશે. અમદાવાદના સુપ્રસિદ્ધ કાંકરિયા લેક હાલ અનેક નવા શણગારો સજી ચૂક્યું છે. આજે તેમાં વધારાનો એક ઉમેરો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કાંકરિયા લેક ફ્રન્ટની સામે વ્યાયામશાળા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મલ્ટી લેવલ ઓટોમેટિક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનું લોકાર્પણ આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. એમસી પાર્કિંગ જે બનાવવામાં આવ્યું છે, મલ્ટી લેવલ ઓટોમેટિક પાર્કિંગ, અને ઇન્ડિયા ખાતે ફર્સ્ટ બનાવવામાં આવેલું છે. આની અંદર ખાસિયત એમ છે કે આપણા ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ એની અંદર 250 વ્હીકલ્સ પાર્કિંગ થવાના છે, અને 1 to 7 ફ્લોર સુધી કાર પાર્કિંગ થવાની છે, 250 નંબર્સ. અને ટોટલી આ ઓટોમેટિકલી મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવેલું છે કે એની જગ્યાએ કોઈ પણ જગ્યાએ મેન પાવરની આની અંદર જરૂર પડતી નથી. આ લગભગ 52,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવેલું છે, અને અંદાજિત એનો ખર્ચ લગભગ 28 કરોડ જેવો બનવા થયો છે. મલ્ટી લેવલ પાર્કિંગમાં 250 પાર્કિંગ ઉપલબ્ધ કરાવવામાં છે, જેમાં 250 ટુ વ્હીલર પાર્કિંગ કરવાની વ્યવસ્થા છે. આ ઉપરાંત આ પાર્કિંગ રૂપિયા 28.75 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડની વર્કિંગ કમિટીની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રાજસ્થાન રોયલ્સના ફ્રેન્ચાઇઝી રાજ કુંદ્રાને સસ્પેન્ડ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ કુંદ્રાએ થોડા દિવસ અગાઉ દિલ્હી પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેમની ટીમના દેખાવ બાબતે સટ્ટો રમતા હતા. એટલું જ નહીં, છેલ્લી 3 સિઝનમાં રૂપિયા 1 કરોડ જેટલી રકમ તેઓ હાર્યા છે. તેમની પત્ની શિલ્પા શેટ્ટીએ પણ 1 લાખનો સટ્ટો ખેલ્યો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપની પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા બાદ અમદાવાદ જમાલપુર વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ઢોલ નગારા વગાડી મોદીના વધામણા કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીની તરફેણ કરતા બેનરો, જેમાં देशना पीएम नरेंद्र मोदी जैसा होना सूत्रों टाँकवामां आव्या था. देखिए, गुजरात के मुस्लिम मोदी जी के साथ तो है ही, और इंशाअल्लाह हम दुआ करते हैं जो पूरा इंडिया के मुस्लिम मोदी जी के साथ हो जाए, उन्हें चुन ले और बड़ा प्रधान बन जाए. जिस तरह गुजरात के विकास हुई है, इस तरह पूरा इंडिया का विकास चाहते हैं पब्लिक, और गुजरात के जो विकास के लिए एक रोल मॉडल बनाया है इंडिया के लेवल में, तो पूरा इंडिया के लोग चाहते हैं कि परिवर्तन आए और देश का भला हो. तो गुजरात के जैसा नेता, गुजरात के अंदर जो नेता है वो नेता नरेंद्र मोदी जी से, मोदी को चाहते हैं, और जरूर नरेंद्र मोदी विजय होंगे और सफलता मिलेगी. देखिए, जो भी स्लोगन लगा है, पूरे के पूरे देश के मुस्लिम यही चाहता है जब विकास होना चाहिए. जैसा राजस्थान, पश्चिम बंगाल, उधर कोई विकास हुई नहीं है, तो यही चाहता है कि गुजरात के अंदर जो मुख्यमंत्री है वो बड़ा प्रधान बने और सारी देश के अंदर विकास ही विकास हो. गुजरात के मुसलमान, पूरा गुजरात के जो चूंटनी का अध्यक्ष बनाया, उसके लिए खुशी का एक माहौल है. हम लोग ढोल नगारे से नाचने वाले हैं और एक खुशी का माहौल बना के पूरा देश को संदेश देना चाहता हूँ, जो नेता मोदी जी जैसा हो और उनको ही चुनना चाहिए तो देश का भला हो. અને આ મુસ્લિમ સમાજ તરફથી તેમને વધામણા કરવામાં આવ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.